એ હા મમ્મીજી. બસ આમ રોજ સવારે ભોળી બનવાનું નાટક બંધ કરી દે. છપ્પર પગી. શું થયું? કેમ સવારમાં ગુસ્સો કરો છો? સવારમાં મેં તને કહ્યું છે ને કે હું જ્યારે મારી ચા બનાવવા આવું ને ત્યારે તારે આ રસોડામાં નહીં રહેવાનું. તો શું કામ પહેલી આવી જાય છે રસોડામાં? પણ હું બનાવી આપું ને તમારી ચા. નથી પીવી તારા હાથની ચા મારે. મમ્મીજી એવું શું કામ કરો છો? મારી ભૂલ હોય એ મોઢા પર કહી દો ને એટલે મને ખબર પડે. તમે મારી સાથે રોજ આવું વર્તન કરો છો, મને નથી ગમતું. રોજ આવું વર્તન હું શું કામ કરું છું એ તને નથી ગમતું? નથી ગમતું તો ના ગમે એવા કામ જ શું કામ કરે છે? મેં શું કર્યું છે? પણ તમે જેમ કહો છો એમ તો આખા ઘરના કામ કરું છું. પ્લીઝ મમ્મીજી, તમે આવું કરો છો તો સાચે જ મને નથી ગમતું. રડવું આવે છે મને. તો રડી લે ને, રડી લે. હા, ભેકડો તાણ આખી સોસાયટીને સંભળાય એવું કર. આમ પણ તું જે દિવસથી આવી એ દિવસથી અમારા ઘરની પનોતી બેઠી છે. શાંતિથી જીવવા નથી દીધો. સુખનો સૂરજ ઉગ્યો જ નથી. લોકોના ઘરમાં વહુ આવે ને તો લક્ષ્મી આવી કહેવાય. અમારા ઘરમાં વહુ નહીં પણ પનોતી આવી છે. શું કામ આવું બોલો છો? એ શું કે કામ આવું બોલો છો? હું આવું બોલું છું? હા, ખબર છે ને તમને કે સાગરની નોકરી ચાલી ગઈ એનું કારણ કોણ છે? તમે. શું બોલો છો? આ ઘરમાં એક પછી એક અશુભ ઘટનાઓ બની રહી છે એનું કારણ કોણ છે? તમે. શું કામ આવું બોલો છો? પણ સાગરની નોકરી એમની ભૂલના કારણે ગઈ છે. એની ભૂલ? એની ભૂલ? હા. અત્યાર સુધી એનાથી ભૂલ ન થઈ. તમારા લગ્ન પહેલા 5 વર્ષ એને બરાબર નોકરી કરી, પ્રમોશન પણ થયું. જેવા તમે આવ્યા એવું મારા દીકરાના હાથમાંથી આમ આમ નીકળી ગઈ નોકરી. અને ખબર છે એ કંપનીનો CEO બનવાનો હતો. મમ્મીજી મારા હાથ છોડો. મમ્મીજી મારા હાથ છોડો. મમ્મીજી. CEO કોને કહેવાય ખબર છે? નહીં ખબર હોય. લાખોમાં એની ઇન્કમ થવાની હતી પણ નહીં, તમારી ખરાબ દ્રષ્ટિ એના પર પડીને આ ઘરનું ધનોત પનોત નીકળી ગયું. પણ એ પતિ છે મારા. મમ્મીજી હું શું કામ આવું કંઈ કરું? તમે ન કરો ને. ભૂલ હતી અમારી. ભૂલ થઈ ગઈ કે મેં તને મારા ઘરની વહુ બનાવી. હા, છતાં પણ આટલું સંભળાવ્યા પછી પણ અમને લોકોને શાંતિથી નથી જીવવા દેવા. અમે લોકો શાંતિથી જીવીએ છીએ તો શું તમને પેટમાં દુખે છે? કહ્યું છે ને મારા કોઈ કામ નહીં કરવાના. સાગર તમારો પતિ છે, એના જે કામ કરવા કરો, મારા નહીં. ના પાડી છે ને. કીધું છે ને કે જ્યાં સુધી મારી ચા બનેલી તપેલી ન જોવો ત્યાં સુધી આ રસોડામાં નહીં આવવાનું. કીધું છે ને તો પછી રોજ રોજ આ એકની એક વાત શું કામ કરવી? અને મારે તમારી પાસે મારા કોઈ કામ નથી કરાવવા, કારણ કે તમે તો જીવતી દાખણ છો. ક્યારે કોને વળગીને કોનું મોત આવી જાય. બસ મમ્મીજી, બસ હવે આટલા બધા કડવા શબ્દો ન બોલો મને. નથી સંભળાતા? નહીં. હા, ક્યાંથી સંભળાય? કાનમાં બહેરાશ આવી જશે. કારણ કે સત્ય છે ને હંમેશા કડવું હોય અને કડવું સાંભળવું કે એનો ટેસ્ટ કરવો કોઈને ગમતો નથી. એને પ્લીઝ મમ્મીજી, તમારા દીકરાની નોકરી મારા હિસાબે નથી ગઈ. તો શું મારા હિસાબે ગઈ? હા, મારા હિસાબે ગઈ. મેં કહ્યું એની નોકરી જાય અને ત્યારબાદ આટલું સારું કામ કર્યા પછી પણ એને કોઈ કંપની એક્સેપ્ટ નથી કરતી. દરેક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જાય છે પણ ફેલ થાય છે. પહેલી ટ્રાયલે પાસ થયેલો વ્યક્તિ કોઈ જગ્યાએ પાસ ન થાય ને તો એની પાછળ પણ કોઈ કારણ હોય અને એ કારણ તમે જ છો. મમ્મીજી, બની શકે ને કે એમનો ખરાબ સમય ચાલતો હોય. માણસના જીવનમાં સારો અને ખરાબ સમય આવતો હોય છે. જીવનમાં પહેલી વાર તું સાચું બોલી. તે કહ્યું એ વાત સાચી તારી. હો, બની શકે કે મારા દીકરાનો ખરાબ સમય ચાલતો હોય. ખરાબ જ સમય ચાલે છે. લગ્ન કર્યા ત્યારથી જ ખરાબ છે. એકદમ સાચું, એકદમ રાઈટ. માણસના જીવનમાં ખરાબ સમય આવે પણ અમે લોકોએ તો સામેથી જ ખરાબ સમયને નોતર્યો છે. કહેવાય ને અમુક લોકો તાવને ભેટવા ના જાય, એને ભેટવા બોલાવે. એમ અમે તમને બોલાવ્યા. સમજ્યા? ભૂલ અમારી હતી. તમારા પગલાં શુભ છે કે અશુભ ને એ પહેલાં જોવા જોઈતા હતા અમારે. હવે તમારું આ મોઢું લઈને જાવ અહીંયાથી. હું મારું કામ કરી લઉં ને પછી આ રસોડામાં આવવાનું ને સવારમાં તો મોઢું બતાવવાનું જ નહીં. ક્યારે આજે જવાનું છે? જો પોસિબલ નથી.
કંઈક સેટિંગ કરને, એવું હોય ને તો આપણે કાલે ફોર્મ ભરી આવશું. હા ને? હા, હું સમજુ છું. ઠીક છે, જોઈએ છીએ. હા. દામિની, કોણ મીરા સાથે વાત કરતી હતી તું? ના. તો મીરાને ફોન કર્યો તે? શું કામ? અરે ખાલી આમ જ જાણવા માટે, કારણ કે મેં ફોન કર્યો ને તેનો ફોન લાગતો નથી, ઉપાડતી નથી. હા તો કંઈક કામમાં હશે એના ઘરે. તમને ખબર છે ને કે એની બહારની રૂમ છે, ત્યાં નેટવર્ક નથી આવતું, ત્યાં ફોન પડ્યો હશે. એમાં એટલું ગભરાવાનું થોડી હોય મમ્મી. શું થયું છે? થયું કંઈ નથી બેટા, પણ થોડી ચિંતા તો થાય ને. આપણે ફોન કરીએ અને ફોન નહીં ઉચકે, અને પાછો એનો સામેથી ફોન આવે પણ નહીં. હવે છે ને એ સાસરીએ છે એટલે જ્યારે મન ફાવે ને ત્યારે વાત ન કરી શકે, અને દીકરીને એટલી બધી યાદ આવતી હોય તો પછી મોકલાય જ નહીં ને સાસરીએ. એવું નહીં હોય બેટા, એ તો તું છે ને માં બનશે ને ત્યારે તને ખબર પડશે કે કેવી રીતે શું થાય છે તે. હમણાં તને એ બધી કંઈ નહીં ખબર પડે. પણ એ છોડ, પહેલાં મને એમ કહ્યું કે બેનને ફોન કર્યો હતો તો કંઈ કામ હતો તમારે. એ બધું છોડો, પહેલાં મને એમ કહો કે આ બેનને તમે ફોન કર્યો હતો તો કોઈ કામ હતું તમારે? ના ના, કામ તો શું હોય હવે મારે એનું, પણ જરાક એને મળવાની ઈચ્છા થઈ છે. બહુ દિવસથી એને મળી નથી, એને જોઈ નથી ને, એટલે એમ થાય કે જરાક જઈ આવું, મળી આવું એને. એને મળવાની ઈચ્છા તો મને થાય છે. નાનપણથી અત્યારે સાથે મોટા થયા, અને લગ્ન કરીને જતી રહીને તો ઘર સૂનું સૂનું લાગે છે. હતી ને ત્યારે એમ થતું હતું કે લગ્ન કરીને જાય ને તો શાંતિ, પણ હવે એના વગર નથી ગમતું. એટલે એને નહીં જ ગમતું હોય મારા વગર. એ તો નહીં જ ગમે ને બેટા. અને આમ પણ એ છે ને થોડી આમ નરમ છે. આમ કોઈ કંઈ બોલી જાય ને કંઈ કરી જાય ને તો એ સાંભળી લે છે. એ એટલી તારા જેવી નથી આમ કે જરાક ફટ દઈને આમ જવાબ આપી દે. પ્રેમ છે તમારું. આ મારી સાથે બાતતી ને તો મને પહોંચી વળતી હતી. એ તો હવે બેન બેનમાં હોય એવું. હું શું કહું છું, ચાલ ને આપણે બંને જણા મળીને ફટાફટ રસોઈ બનાવી દઈએ ને પછી આપણે મીરાને મળી આવીએ. મારે આવું હતું પણ હું આવી શકું એમ નથી. કેમ? અરે ફોર્મ સબમિટ કરવાનું છે ને, ગયા અઠવાડિયે કહ્યું હતું ને તો હું ભૂલી ગઈ હતી. અને અત્યારે પેલી રિદ્ધિનો ફોન આવ્યો, એને કીધું કે આજે છેલ્લો દિવસ છે તો આજે મારે એ કામ પતાવવું પડશે. તો તું પણ ખરી છે ને, તને બધું યાદ કેમ નથી રહેતું? હવે બદામ ખાવાનું રાખતું, ક્યાં તો છે ને એક ડાયરીમાં લખવાનું રાખ કે તારે શું કરવાનું છે. બદામ ખાવા માટે તે પહેલાં બદામ ખાવાની છે, યાદ તો રહેવું જોઈએ ને. અને બીજું શું કહું છું, બીજું તમારે કાંઈ નથી કહેવું. તમને બેનની એટલી યાદ આવે છે ને તો રસોઈ હું બનાવી નાખું છું. તમારે જવું હોય તો એને ફોન કરીને મળી આવો. હા એ વાત બરાબર છે. અને આ અશોક ક્યાં છે? કંઈક હમણાંનું કંઈક મારી સાથે કંઈ બરાબર વાત નથી કરતો, દેખાતો નથી. શું કરે છે? શું હોય એનું કંઈ ઠેકાણું હોય છે? મેં તો 1760 વાર તમને કીધું કે એના છે ને લગ્ન કરાવી દો. હવે લગ્ન માટે છોકરી મળે ને તોય સારું, કારણ કે લગ્ન કરવાની ઉંમર તો ભાઈની જતી રહી છે. મારે લગ્ન કરાવવા કઈ રીતે એની સાથે? તને ખબર છે ને કે કેવી રીતનું છે, શું કરે છે, શું નથી કરતો. પછી પણ હું એના લગ્ન કરાવવાને કોઈ છોકરીને આપણે અહીંયા લાવીને દુઃખી કરવાની? શેની દુઃખી થાય? કોઈ દુઃખી ન થાય. અને આ તો લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બધા નાટક રહે, પણ એકવાર લગ્ન થઈ જાય ને પછી સુધરી જાય બધા. બની શકે કે ભાઈના લગ્ન થઈ જાય, માથે જવાબદારી આવી જાય અને ભાઈ સુધરી જાય. અત્યારે થોડું અવળા રસ્તે છે, પણ પછી કદાચ બદલાઈ ગયો તો? ના, મારે એવું કોઈ જોખમ લેવું જ નથી ને. કોઈ છોકરીને લાવીને મારે દુઃખી નથી કરવી. કેમ? મારી છોકરી સાસરે જાય અને ત્યાં એને આવું દુઃખ હોય તો મને થાય કે નહીં દુઃખ? તેવી રીતે કોઈ પણ માને એવી રીતે દુઃખ થાય. પણ એના માટે પહેલા છોકરી મળવી જોઈએ ને. મને નથી લાગતું કે ભાઈ માટે હવે કોઈ છોકરી મળે. એક તો ઉંમર જતી રહીને ઉપરથી લખણનો પૂરો છે, કોણ હા પાડવાનું છે એને? હશે હવે, ચાલ કંઈ વાંધો નહીં. આપણે રસોઈનું તો કર, પછી હું જમીને કે જઈ આવું, જરાક મીરાને મળી આવું, જોઈ આવું એને જરાક. તો મને છે ને જરાક શાંતિ થાય કે ભાઈ હા બધું બરાબર છે. આજે જ જવું છે? નહીં તો એવું હોય તો આપણે કાલ પરમ દિવસે જઈશું. ત્યારે હું સાથે આવીશ. અત્યારે એકલા ન જવું હોય તો. જો તારું તો એવું હોય છે ને કે કાલે પણ આવવું જોઈએ છે ને પરમ દિવસે પણ આવવું જોઈએ છે. તારું કંઈ ને કંઈ આવતું જ રહે છે, એટલે મારું છે ને પછી એમાં ને એમાં જ આ બધું જવાનું લંબાઈ જાય છે. હા, હવે થોડી તકલીફ તો રહેવાની મમ્મી. તો હું જઈ આવું? જઈ આવું, બીજું તો શું. પણ ખમો, જમીને જજો. હું જમવાનું બનાવી નાખું ને પછી, કારણ કે હવે એટલો તડકો છે ને આવા તડકાના ભૂખા પેટે જશો તો ઉલટાના બીમાર પડી જશો. હા તો કંઈ વાંધો નહીં, તું જલ્દી રસોઈ બનાવી દે એટલે હું જમીને નીકળી જાઉં. ઠીક છે? ચાલ. શાક
સાગર હમણાં ગયા કે થોડી વારમાં આવું ને પાછા આવ્યા પણ નહીં. શું થયું હશે? ક્યાં રહી ગયા હતા સાગર? હમણાં આવું કરીને ગયા. હા ભાઈ હા, હમણાં હું એમ કરીને ગયો તો હતો, પણ તારા મમ્મીનો ફોન આવી ગયો ને તો એમની સાથે વાત કરવામાં લાગી ગયો. શું કહેતા હતા મમ્મી? તારા મમ્મી એમ કહેતા હતા કે મારી દીકરીને ઘરે આંટો મારવા તો મોકલો. આ હમણાં ઘણા સમયથી આવી નથી ને, તો થોડોક સમય મોકલો ને તો અમને પણ સારું લાગે અને એને પણ થોડું સારું લાગે. પણ હું ત્યાં જઈશ તો મમ્મીજીને નહીં ગમે ને. તમે શું કહ્યું મમ્મીને? મેં તો કહી દીધું છે કે તમારી દીકરી મીરા તમારા ઘરે આવશે. સાગર, એવું ન કહેવું જોઈએ ને તમારે. શું કામ ના કહેવું જોઈએ? તમને ખબર જ હોવી જોઈએ કે તમારા મમ્મીને નથી ગમતું કે હું ત્યાં જાઉં એમ. તો પછી તમારે શું કામ આ પાડવી જોઈએ? તમારે મમ્મીને એવું કહેવું જોઈએ કે એ નહીં આવી શકે પણ તમે આવો. એવું કાંઈ કહેવાની જરૂર નથી. કેમ? એ તારા માવતર નથી? લગ્ન કરાવી દીધા એટલે એમની જવાબદારી પૂરી થઈ ગઈ? તારી જવાબદારી પૂરી થઈ ગઈ તો પછી અરે એ તારા માવતર છે, તારા પર હજુ પણ એનો પૂરેપૂરો અધિકાર છે. અને કોઈ પણ દીકરી હોય એને છે ને એના માવતર વધારે વાલા હોય, એમ માવતરને પણ પોતાની દીકરી વધારે વાલી હોય. આમ લગ્ન કરીને ભણાવી દે ને એટલે કઈ મોહ છૂટી ના જાય. એ તો મને ખબર છે, પણ જુઓ ને મમ્મી છે. સારું, તને એવું જ લાગતું હોય ને કે તું જઈશ ને તો મમ્મી ખોટે ખોટો ગુસ્સો કરશે અને હું સમજાવીશ છતાં પણ હું ઘરમાં નહીં હોય ત્યારે તને હેરાન કરશે, તો એક કામ કરીએ, તું કહે છો એમ મમ્મીને હું પાછો ફોન કરીશ અને કહીશ કે તમે જ હમણાં અહીંયા આંટો મારી જાઓ. એવું હોય તો એકાદા 2 દિવસ રોકાતા જાઓ અને પછી છે ને થોડાક સમય પછી મીરાને મોકલી દઈશ. સારું, મમ્મી અહીંયા આવે ને તો હું મળી પણ લઈશ, જોઈ પણ લઈશ અને મમ્મીજીને દુઃખ પણ નહીં લાગે. સાગર, આ તમારી નોકરી ગઈ ને મમ્મીજીને બિલકુલ નથી ગમ્યું. બહુ ઉકળાટ કરતા હોય છે બિચારા કે મારા દીકરાની નોકરી જતી રહી, નોકરી જતી રહી. તમે ક્યાંક સારી નોકરી માટે અપ્લાય કરો ને. જો સાચી વાત કહું ને તો હમણાં કોઈ સારી નોકરી મળી શકે એવું છે જ નહીં. હમણાં જે મારી પાસે છે ને એમાં જ કામ કરવું પડે એમ છે. એટલે એમ કે જ્યાં નોકરી કરું છું ને ત્યાં જ હમણાં કરવી પડે એમ છે. હા, પહેલાં તો સારી નોકરી હતી પણ વચ્ચે છૂટી ગઈ અને અત્યારે જે મળી છે ત્યાં સરખી સેલરી નથી. એટલે જ્યાં સુધી વ્યવસ્થિત રીતે બીજી નોકરી ના મળે ને ત્યાં સુધી અહીંયા જ કામ કરવું પડશે. કારણ કે પછી વારે ઘડીએ નોકરી ચેન્જ કરવી ને એ પણ સારી વાત ના કહેવાય. એ વાત તો સાચી છે, પણ આ મમ્મીજી ખોટા ગુસ્સે થતા હોય છે એટલે કહું છું કે એમને સારું નહીં લાગતું હોય ને કે તમારી નોકરી જતી રહે છે, ઘરમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ થાય છે. સાગર, હું નોકરી શોધી લઉં? તારે શું કામ નોકરી શોધવી છે? એટલી બધી પણ જરૂર નથી પડી. હા, ઘરમાં એટલી બધી પણ તંગી નથી આવી કે તારે નોકરી કરવી પડે. છે હમણાં થોડુંક, પણ થોડા સમય પછી બધું ઠીક થઈ જશે. થોડા સમયની જ વાત કરું છું. થોડા સમય હું નોકરી કરીશ તો ઘરની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી થઈ જશે ને પછી હું નોકરી છોડી દઈશ. બાબા, તારી વાત સાચી છે, પણ જો આ વાત મમ્મીને કરીશું ને તો મમ્મી ખોટી મગજમારી કરશે કે ઘરની વહુને હવે બહાર નોકરીઓ કરવા મોકલવી, આ ગામમાં લોકો વાતો શું કરશે, ખોટી મગજમારી કરે ને એના કરતાં તું નોકરી માંડવા એના કરતાં તું નોકરી કરવાનો જે પ્લાન છે ને એ થોડા દિવસ મુલતવા મૂકી દે. સારું, તમે કહો. હે ભગવાન, સમયસર કોઈ જ કામ નથી થતા આ ઘરમાં. ખબર નહીં, આ પનોતી જાય ને તો સારું. મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખી, બરબાદ. પહેલાં શાંતિથી જીવતો હતો, મને શું સૂઝ્યું? રૂપ જોઈને લઈ આવી કે બહુ સારી છે, બહુ સારી છે. મમ્મીજી, તમારું એક કામ હતું. હા બોલો, શું કામ હતું? સાગર કહેતા હતા કે મારા મમ્મીનો ફોન આવ્યો હતો, એ આંટો મારવા આવે છે. હા તો શું તમારા મમ્મી માટે આરતીની થાળી તૈયાર કરું
હા આવે એવી એમની પૂજા કરું, એમના માટે પ્રસાદ ધરાવવાનો છે કે એમના માટે કોઈ મીઠાઈ, તો એ બધી તૈયારી કરી નાખો. નહીં મમ્મીજી, પણ મારે એક વાત કરવી હતી. શું વાત કરવી છે બોલો ને. એ જ કે પ્લીઝ બની શકે ને તો મારા મમ્મી સામે કંઈ નહીં બોલતા. કદાચ તમે એમની સામે આવું કંઈ બોલશો ને તો એમને નહીં ગમે. એટલે મારે મારા ઘરમાં મારા પ્રમાણે નહીં જીવવાનું, તમારી માં કે એમ જીવવાનું? વાહ રે વાહ, તુમ નચાઓ મેં નાચુંગી. વાહ, સરસ. ના મમ્મીજી, એવી કોઈ વાત નથી. એટલે તું શિખામણ આપીશ કે મારે કોની સાથે કઈ રીતે વાત કરવી? સોરી, મારી ભૂલ થઈ ગઈ. પણ પ્લીઝ આજનો દિવસ, પછી મારા મમ્મી જાય પછી તમે જે કહેશો ને એ કરવા માટે હું તૈયાર છું. પણ એમને દુઃખ લાગશે કે મારી દીકરી આટલા બધા દુઃખમાં છે, મારી દીકરી આવા શબ્દો સાંભળે છે. હા, તારી માં આગળ હું દેખાડા જ કરીશ, પણ ક્યારે આવે છે તારી માં? જય શ્રી કૃષ્ણ જય શ્રી મમ્મી. કૃષ્ણ. અમે લોકો તમારી જ વાત કરતા હતા નહીં મમ્મીજી? એમ કેમ છો રીચાબેન તમે? બસ જો, પહેલા ઘણું સારું હતું, હવે નથી. હવે વધારે સારું છે. મમ્મીજી હમણાં જ કહેતા હતા કે તું જ્યારથી લગ્ન કરીને આવી છે ને ત્યારથી તો અમારા દિવસો જ બદલી ગયા છે નહીં મમ્મીજી? બહુ બદલાઈ ગયા, ક્યાં હતા ને ક્યાં આવી ગયા. સરસ સરસ. પણ બેટા તને કંઈ થયું છે? ના ના, તમારી દીકરીને શું થાય, એ તો દિવસે ને દિવસે તાજી માજી થાય છે. જુઓ તો ખરા, અહીંયા આવીને રૂપ નીખરી ગયું છે. ના, આમ થોડી લેવાઈ ગઈ હોય ને કંઈક અચ્છા. મોઢા પરથી થોડું. આ 2 દિવસ શરદી ખાંસી તાવ હતા એટલે બીમારીની અસર તો હોય જ મોઢા. ત્યારે પણ મમ્મીજી કેટલો ગુસ્સો કરતા હતા મારા પર. ખાતી નથી, પીતી નથી, ધ્યાન નથી રાખતી. હા હા, આખો ડાયલોગ જ લઉં છું. ખબર છે મમ્મી, આ શરદી ઉધરસ થયા ને તો હું ક્લિનિકે જતી જ નહોતી. તો મમ્મીજીએ ઝઘડો કર્યો કે આજે દવા લઈને નહીં આવે ને તો હું બોલાવીશ જ નહીં. નહીં મમ્મીજી? એટલે શું છે કે ઘરના કામ પછી પડ્યા, એટલે ઘરના કામ કોણ કરે? બીમાર વ્યક્તિ હોય ને તો ઘરમાં મને મજા ન આવે. આ મારી થોડી જૂની આદત છે, સમજ્યા? ના ના, પણ તમારો ઘણો ઘણો આભાર, તમે મારી દીકરીનું આટલું બધું ધ્યાન રાખો છો. મમ્મી, ભાઈને લઈને આવો જોઈએ ને. ભાઈ દામિની શું કરે છે બધા? એ લોકો જરા એ લોકોના કામમાં વ્યસ્ત છે, બિઝી છે, એટલે મને થયું કે હું એકલી જઈ આવું ને મળી આવું. જોને હું એવી ઉતાવળમાં આવીને કે હું કશું લાવતા પણ રહી ગઈ. કાંઈ વાંધો નહીં. ના ના, એમાં શું લાવવાની જરૂર છે? તમે એવી દીકરી આપી દીધી છે ને કે મીઠાઈ લાવો ને તો એની મીઠાશ પણ એની આગળ ફીકી પડે. એટલી મીઠાશવાળી છોકરી તમે અમને આપી છે. સાગરે જ કહ્યું કે તમે આવવાના છો. અમને તો ખબર જ નહોતી. અગાઉ ખબર હોત તો હું અને મમ્મીજી ઘણી બધી તૈયારીઓ પણ કરવાના હતા. મમ્મીજી એ જ કહ્યું કે પહેલાં કહ્યું હોત તો હું તૈયારી કરવા લાગત. હા, મેં તને પણ ફોન કર્યો હતો, પણ તે ફોન કંઈ ઉંચક્યો નહીં, એટલે પછી મારે સાગર કુમારને ફોન કરવો પડ્યો અને એમને એ ફોન સાથે તો વાત કરવી પડી. મમ્મીજી પાસે વધારે હોય એટલા માટે. ના ના, ચિંતા નહીં કરો. તમારી દીકરી અહીંયા સુખી છે, શાંતિથી જીવે છે, બીજાને અશાંતિમાં મૂકી દે એ વાત અલગ છે. મજાક કરું છું. અચ્છા, તમે પણ બહુ મજાકિયા છો. હા, મજાક કરવું ને એ મારી આદત છે. શું છે કે આખી જિંદગી અમારી મજાક બની ગઈ છે ને. આ પણ મજાક જ હતો. અચ્છા, તમારા મમ્મી સમજી નથી શકતા મારી ભાષા. આ મમ્મીજીને આદત નથી ને, એ મજાકિયા નથી, એકદમ સિરિયસ રહેવાવાળા છે એટલા માટે. હું શું કહેતી હતી રીચાબેન, થોડા દિવસ હું મીરાને લઈ જાઉં ઘરે? કાયમ માટે લઈ જાઉં? હા હા, પણ હમણાં તો જો ને મને પણ તકલીફ છે, આ ઘૂંટણ દુખે છે. એટલે હું નહીં આવી શકું મમ્મી. મમ્મીજીની તબિયત ખરાબ હોય એટલે મારાથી ઘરની બહાર ન નીકળાય. હું પછી જ જઈશ મમ્મીજી. હા, એટલે પછી લઈ જજો તમે તમારી દીકરીને. પછી રાખવી હોય તો આખી જિંદગી એટલે કે રાખજો એમ. હા, ઠીક છે, કંઈ વાંધો નહીં. તો હું નીકળું? મમ્મી, અમારા ઘરના નિયમ છે કે કોઈ આવે ને તો ખાલી મોઢે તો ન જ જાય. એટલે કંઈ નહીં તો કંઈ ચા નાસ્તો પાણી કરતા. અરે ના ના, મારે ચા પાણી કંઈ નથી કરવા. હું ઘરેથી ચા નાસ્તો ને એવું કરીને જાય. તું ફિકર નહીં કર બેટા, ચિંતા નહીં કર, હું ઘરેથી ચા નાસ્તો કરીને જ આવી છું. હા હા, તો તમારી ઈચ્છા. બાકી અમે કોઈને ખાલી મોઢે નથી મોકલતા. પાણી પીવડાવી દે વેવાણને. શું છે ને, મારે કામ છે, હું જાઉં છું. તો ચાલો, મારી સાથે જ તમને મૂકી દઉં. રિક્ષા ભાડું પણ બચશે. હા,
ચાલ બેટા, હું જાઉં છું. હા, સાચવજે તું. સાગર, હા મમ્મી, બેસ. બોલો ને, શું કામ પડ્યું? એટલે મને તારું કામ પડે તો જ બોલાવવાનું, નહીં તો નહીં બોલાવવાની મારે. અરે ના ભાઈ ના મમ્મી, માં પોતાના દીકરાને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં બોલાવી શકે. સરસ. એટલું તો ભાન છે મારા દીકરાને કે માં ગમે તે પરિસ્થિતિમાં પોતાના દીકરાને બોલાવી શકે. શું થયું નોકરીનું? કંઈ મેળ પડ્યો? જો મમ્મી, અત્યારે જે નોકરી મળી છે એમાં કામ કરું છું અને બીજી સારી નોકરીની શોધખોળ ચાલુ છે. જેવી મળી જશે એટલે ત્યાં ટ્રાન્સફર થઈ જશે. આ કંપની કેટલી સેલેરી આપે છે તને? હાલ ફિલહાલ તો 20,000 જેવું છે. કેટલા? 20. બેટા, તને ખબર છે મેં તને ભણાવ્યો ગણાવ્યો, તું એવી નોકરી કરે કે જેથી કરીને હું સમાજમાં ગર્વથી કહી શકું કે તારા પપ્પાના ગયા પછી મેં તારા ભણતર પાછળ કોઈ કસર નથી છોડી. હા મમ્મી, હું ક્યાં ના પાડું છું અને કરતો જ હતો ને. હા 75,000 80,000 ઉપરની મારી નોકરી હતી. હા, એ જ કહું છું. ક્યાં 75,000 અને ક્યાં 20,000. 20,000 એટલે શું કહેવું મારે તને. મજૂર કરે ને તો એને પણ દર મહિને 20,000 મળી જાય બેટા. તો અત્યારે એવું કામ કરી રહ્યો છે ને આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એનો એક જ વ્યક્તિ કારણ છે અને એ છે મીરા. મમ્મી, હા તમે વારે ઘડીએ બિચારી મીરાને શું કામ દોષ આપો છો? તો કોને દોષ દઉં? અરે એણે શું કર્યું છે એવું તો? એણે શું નથી કર્યું એ મને કહે ને. હા, એને આવ્યા પછી તારી નોકરી ગઈ. આ ઘરની અંદર કોઈ પણ સારું કામ નથી થતું, મને સમજાતું નથી, છતાં પણ તને અપશુકન્યાળ નથી લાગતી. અરે નથી જ. અને આ નોકરી જવીને એ મીરાના પોતા એ નથી જ. અને આ નોકરી જવીને એમાં મીરા કારણ નથી. તો એમાં અમુક લોકો કંપનીના એવા છે ને જે કારણભૂત થઈ રહ્યા છે. વાક હતો બીજાનો અને મને સૂળીએ ચડાવવામાં આવ્યો છે. ચલ માની લીધું. હા, માની લીધું કે તારો વાંક નહોતો અને કોઈક બીજાના કારણે તારી આ હાલત થઈ. પણ મને કહે ને કે ત્યાર પછી પણ તે કેટલા પ્રયત્ન કર્યા, તે કેટલી વસ્તુ સમજાવી તારા બોસને, તે કંપનીની અંદર કેટલા બધા લેટરો મોકલ્યા. શું થયું અંતે? એનો નિર્ણય શું આવ્યો? નિષ્ફળતા ને. અરે પણ મમ્મી, વાત સાચી છે તમારી બધી જ. પણ કહેવાય ને કે આ અમુક માણસો જ્યારે બીજા કોઈ વ્યક્તિના મગજમાં ઝેર રેડવાનું ચાલુ કરે ને ત્યારે એ લોકો એટલી હદ સુધી ઝેર રેડી દેતા હોય છે ને કે સામેવાળા વ્યક્તિને સાચું શું છે અને ખોટું શું છે એનો જ ભેદ કરી શકાતો નથી એનાથી. રહેવા દે ને સાગર, તારે આ બધા ઢાક પીછોડા કરવા છે મીરા વહુના નામના. મને બધી જ ખબર છે. અરે કોઈ ઢાક પીછોડા નથી કરવા મમ્મી મારે. જે સાચું છે ને એ તમને કહી રહ્યો છું. સાચું શું ને ખોટું શું એની પરખ મને બહુ સારી રીતે છે સાગર. તું ન સમજાવે તો વધારે સારું. અને તું શું કહે છે મને? હા, તું શું કહે છે કે એનો વાંક નથી? હા, તને વાંક નહીં દેખાય કારણ કે તારી પહેલી પસંદ છે એ. પણ ભૂલ મારી છે. જે દિવસે એને જોવા ગયા ને એ દિવસે એના રૂપને જોઈને હા પાડવાની જરૂર નથી, સાથે સાથે એનું ભાગ્ય પણ જોવું જોઈતું હતું મારે. મમ્મી, ગમે તે સ્ત્રી હોય જ્યારે પરણીને કોઈના ઘરમાં જાય ને તો એ ઘરની લક્ષ્મી કહેવાય. અને ઘરમાં જો લક્ષ્મી આવે ને તો ભાગ્ય ઉદય જ હોય, કોઈ દિવસ નીચું નથી રહેતું. પણ આ તો વ્યક્તિના ખુદના કર્મ જેવા હોય ને કે વ્યક્તિ અમુક વાર પાછળ પડી જતો હોય છે. બાકી આપણી ભૂલને આપણે કોઈ ઉપર થોપી દઈએ ને એ તો યોગ્ય ના કહેવાય. સાચી વાત છે. આપણી ભૂલને આપણે કોઈના પર થોપી ન દેવાય, પણ હવે થોપી દીધી છે તો એ વાતને તો તારે સ્વીકારવું જ પડશે ને. હા, થોપી દેવામાં આવી છે. આ ભાગ્ય છે ને, ભાગ્ય ઉદય કરે ને એવી લક્ષ્મીના પગલાં અલગ હોય,
ભાગ્ય ચમકાવે, પતિના પગલે ચાલીને પતિની કિસ્મત બદલી નાખે ને એવી વ્યક્તિઓ આ જીવનમાં બહુ ઓછી છે અને તારી પત્ની એમાં નથી આવતી. 100 વાતની એક વાત. મને તો એટલી જ ખબર છે કે મારી પત્ની મીરા સંસ્કારી પણ છે, સુંદર પણ છે અને સારી પણ છે. બા શું વાત છે? બોલો ને. આ આટલા ઉદાસ મેં તમને ક્યારેય નથી જોયા. તમને શું થઈ ગયું છે? હમણાંથી હું તમને જોઉં છું, તમે ઉદાસ રહો છો, કંઈક ને કંઈક વિચાર્યા કરો છો. શું વાત છે? મને છે ને આ અશોકની બહુ ચિંતા થાય છે. હવે તો આજની જ વાત લે ને, એની પાસે બાઇક છે નવી, તો પણ મને કહે કે મારે નવી બાઇક જોઈએ છે, મને પૈસા આપો તમે ગમે તે કરો. હવે હું ક્યાંથી લાવું પૈસા? બા તમને તો ખબર છે ને, બા એવો જ છે, જીદ કરશે, વસ્તુઓની ડિમાન્ડ કરશે. આજે એને બાઇક જોઈએ છે, કાલે સવારે કંઈક બીજું જોતું હશે. અત્યારે કોકની પાસે નવી બાઇક જોઈએ છે ને એટલે થોડા દિવસ એનું વનેન કરશે, પછી કંઈક નવી વસ્તુ જોશે ને એટલે બાઇક ભૂલી અને નવી વસ્તુ માગશે. એની વાતમાં એટલું બધું ધ્યાન ન દેવાનું હોય. અને ભાઈના માટે તમે એટલા ઉદાસ હતા, એટલું વિચારતા હતા, લાગતું નથી મને. હા, તારી વાત બરાબર છે. હું 2 દિવસ પહેલાં મીરાના ઘરે ગઈ હતી ને. હું વિચાર કરું કે બેનને મળીને આવ્યા તો તમે તો કોટામાં હોવા જોઈએ. એની જગ્યાએ તો તમારું મોઢું લટકાયેલું છે, ઉદાસ છો. ઉદાસ જ હોઉં ને બેટા. મને એવું લાગે છે કે મીરા એના સાસરામાં સુખી નથી. કેવી વાત કરો છો? એવું કંઈ થોડી હોતું હશે. હવે બેન ત્યાં ખુશ જ છે, ન હોય ને તો આપણને જાણ કરી દે ને. આટલી વાતો કરે છે તો એ વાત ન કરે? નહીં કરે, કારણ કે તને મીરાનો સ્વભાવ ખબર છે કે કોઈ વાત કોઈને કહેશે જ નહીં. જે બધું દુઃખ છે ને તે પોતાનામાં સમાવીને જ રહેશે. તમારી વાત સાચી છે, પણ જુઓ એના લગ્ન થઈ ગયા છે, આવી નાની મોટી તો વાત ચાલ્યા કરે. પહેલાં મને એમ કહો, તમને કઈ વાત ઉપરથી એવું લાગ્યું ત્યાં એવું કંઈ થયું હતું? હા, એના સાસુનો સ્વભાવ. હું ગઈ ને તે દિવસે તો આડકતરી રીતે એમણે મને ઘણું બધું કહી દીધું છે અને મારું અપમાન બહુ કર્યું છે. મીરાને પણ એ વાતનું દુઃખ થયું હશે, પણ ત્યારે તો એ કંઈ બોલી નહીં. એ તો આમ પણ કંઈ બોલી નથી શકતી. પણ મને જરાય નહીં ગમ્યું કે એના સાસુએ મારું અપમાન કર્યું આ રીતે. તમારી વાત સાચી છે, આવી રીતે વાત ન કરવી જોઈએ. પણ બની શકે કે બંને વચ્ચે કંઈક બોલાચાલી થઈ ગઈ હોય અને એ વાતનો એમને ગુસ્સો હોય. બાકી જોતા એમને લાગતું તો નથી કે એવા હોય. બેટા, કોઈના માથા પર એવું લખેલું હોતું નથી કે આ સારું છે કે આ ખરાબ છે, પણ જ્યારે એની સાથે રહેવાનું આવે ને ત્યારે આપણે ખબર પડે કે કોણ કેવું છે. આ તો ચાલ્યા કરે, હું પણ એવું માનું છું, નાની નાની બાબતો. પણ દરરોજ ને દરરોજ જો આ સહન કરવાનું હોય ને તો એ સહન નહીં થાય. હવે આપણને થોડી ખબર છે કે આ રોજની વાત છે કે તે દિવસે આવું થયું હતું. ઘર હોય ત્યાં વાસણ ખખડે તો કરવું શું છે? અને હવે દીદીના લગ્ન થઈ ગયા છે, આપણે એની સાસરીમાં કંઈ બોલાય પણ નહીં, સારું એ ન લાગે ને. ના, આપણે નહીં જ બોલવાનું હોય અને બોલવું નહીં જોઈએ આપણે. પણ એક ચિંતા રહે છે મને એની કે એ પોતાનો બચાવ પણ નથી કરી શકતી, કંઈ બોલી જ નથી શકતી એ. એવું હોય તો બેનને થોડા દિવસ આપણા ઘરે બોલાવી લો ને રોકાવા માટે. 2-3 દિવસ અહીંયા રહેશે ને તો આપણે વાતે કરી લઈશું. મેં એના સાસુને કીધું કે મીરાને થોડા દિવસ હું લઈ જાઉં અમારા ઘરે રહેવા માટે, તો ચોખ્ખા શબ્દમાં મને ના પાડી દીધી કે પછી અહીંયા ઘરનું કામ કોણ કરે ને મને તો ઘૂંટણનો દુખાવો છે એટલે મારાથી તો કશું કામ થાય નહીં. મને ઘણી વખત એમ વિચાર આવે છે કે શું દીકરીને પરણાવી દીધી એટલે એ પારખી થઈ ગઈ કહેવાય? બિલકુલ નહીં, હું જરાય આ વાતમાં માનતી નથી. અને રહી વાત ઘરના કામ કરવાની, તો જ્યાં સુધી બેનના લગ્ન નહોતા થયા ત્યાં સુધી એના સાસુ બધું કામ કરતા જ હતા ને. હા, તો સારું કહેવાય કે ઘરમાં વહુ આવી જાય ને એટલે મફતમાં નોકરાણી મળી ગઈ એમને. હું તો કહું છું કે તમે છે ને દીદી સાથે એના સાસુ સાથે વાત કરો અને દીદીને અહીંયા લઈ આવો. જોઈએ, વિચાર કરું શું કરી શકીએ આપણે. આપણને છે ને આવી રીતે ના ના પાડી શકે કે હું નહીં મોકલું, એમ મોકલવી જ પડે ને. લગ્ન થઈ ગયા તો શું પિયર નહીં જવાનું? બેટા, આજ તો આપણા સમાજની એક બહુ મોટી સમસ્યા છે.
કે દીકરીને પરણાવી દીધી એટલે જાણે એમ કે હવે તમારી દીકરી પર તમારો કોઈ હક નથી, તમે તમારી દીકરીને કંઈ નહીં કહી શકો. આ બધી વસ્તુઓ બેટા લોકો નહીં સમજે. થઈ જશે, તમે ખોટી ચિંતા ના કરો, કંઈક તો રસ્તો મળી જશે. ભગવાન કરે ને બધું સારું થાય. ક્યાં મરી ગઈ? આખા ઘરમાં ગોતીને આવી. મીરા વહુ, ઓ મીરા વહુ. હા મમ્મી બોલાવી. પકડો પહેલા તો આ સાડી. શું થયું? શીખવાડ્યું છે તમારી માએ તમને કઈ? ના 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 ના, શીખવાડ્યું તો નહીં જોઈ. આ ઢાંઢા જેવી છોકરી થઈ એને પરણાવીને કોઈકના ગળે બાંધી દઈએ એટલે સામેવાળા આખી જિંદગી હેરાન થાય ને. શું થયું છે મમ્મી? કેમ આટલું બધું બોલો છો? શું થયું? કેટલી ભોળી બને છે મારી બહુ. તને ના પાડી હતી ને? હ, તને ના પાડી હતી ને કે મારી આ સાડીને તારે ધોવા નથી લઈ જવાની? તો હું નથી લઈ ગયા સાડી, મેં તો અડી પણ નથી. અચ્છા અચ્છા, મારી સાડીને પગ આવી ગયા લાગે. ચલાવ તો જોવા દે તો ક્યાં આવ્યા છે. મમ્મી સાચે જ અચ્છા અચ્છા, એને પાંખો લાગી ગઈ છે, પાંખો. એટલે ઉડતી ઉડતી સીધી વાડામાં પડી. મેં નથી લીધી. કેટલી વાર કહું મમ્મી? દર વખતે જુઠ્ઠું બોલવાની ટ્રેનિંગ સારી લીધી છે, જુઠ્ઠું સારી રીતે બોલી શકો છો, પણ આ સારું છે ને તમારા માટે ક્યારે ખરાબ થઈ જશે ખબર નહીં પડે. શું કરો છો મમ્મી? કીધું છે ને, આ ઘરની અંદર મારા કોઈ કામને તમારે નહીં ટચ કરવું. મેં નથી કર્યું મમ્મી. આ સાડી તને આપી દીધી, હવે તું જ પહેરજે કાયમ. હ, તમે છે ને તમારી તૂટેલી સાડી મને આપશો ને તો એ મારા માથાનો તાજ સમજીને રાખીશ ને, પણ તમે જે વર્તન કરો છો ને એ ખોટું છે. શું થઈ ગયું મમ્મીજી? તમે ગમે તેમ કરશો તો પણ હું તમારા દીકરાની વહુ છું, એ વાત હવે ખોટી નથી. નથી જ ને, એ જ તો મારા ફૂટેલા નસીબ છે. મારો દીકરો માની જાય ને તો કાલે તને આ ઘરનો દરવાજાનો રસ્તો બતાવી દઉં કે જા તારા બાપના ઘરે અને પડી રહે તારી મા પાસે. ગમે તેમ કરો મમ્મી, નવું એ નવું અને થીગડું એ થીગડું. મમ્મીજી, હું તો કદાચ આ ઘર છોડીને જતી પણ રહીશ, પણ તમારા ઘરનું નામ જે મારી સાથે જોડાયું છે એનું શું કરશું? શું કરીશ? હા, હું શું કરીશ ને હું શું કરી પણ શકું? હા, મજબૂરી છે. દીકરાને બહુ પસંદ છે એટલે જ બધું સહન કરીને બેઠી છું. જો મારો દીકરો માની જાત ને તો તારા ટાંટિયા આ ઘરમાં હોત જ નહીં, પણ એ તને અપસુકન્યા નથી માનતો ને. એ તો માને છે કે તું સુકનવંતી છે, તારા કારણે જ આ ઘરમાં બધું સારું થશે એવું એનું માનવું છે. એ એવું માને છે કે એની જે નોકરી ગઈ છે એના માટે તું જવાબદાર નથી. ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા પરિબળો છે. અને સાંભળી લે, સવિતા માસી જે આપણને કથાનું આમંત્રણ આપીને ગયા છે ને, એમાં મહેરબાની કરીને તું ત્યાં ન આવતી. શું છે કે અમારા ઘરનું તો તે અપશુકન કર્યું છે. કોકને ત્યાં સારી પૂજા પાઠ હોય ને ત્યાં એ લોકોને ત્યાં પણ કંઈક અહિત થાય, અશુભ થાય, એ હું નથી ઈચ્છતી. પણ મમ્મી, મારે પણ આવવું છે. ત્યાં બધા જ કુટુંબવાળા ભેગા થશે. હું એક નહીં હોય તો બધા વાતો કરશે ને. વાતો જ કરશે ને, કરવા દો વાતો, મને કોઈ વાંધો નથી. બધા એમ કહે છે કે વહુ ભળીને નથી રહેતી બધા સાથે, એ સારું નહીં લાગે. હું જવાબ આપી દઈશ ને. તમે અચ્છા, હું બધાને જવાબ આપી દઈશ. આમ પણ બધાને ખબર છે કે તારા આવ્યા પછી શું થયું છે, અને સવિતા માસીને તો બરાબર ખબર છે. એટલે તું નહીં આવે ને તો કોઈ ફરક નહીં પડે. કોકનું સારું તો થશે, ખરાબ નહીં થાય. મમ્મી, મહેરબાની મહેરબાની. આ સાડીનું શું કરું? દામિનીનો ફોન? હા બોલ દામિની, કેમ છે? મજામાં? નથી મજામાં. કેમ વળી, શું થયું? કઈ તકલીફમાં છે? જય શ્રી કૃષ્ણ. એ બધી વાત પછી કરીએ, પહેલા મને એમ કહો કે મારી દીદી ક્યાં છે? અરે તારી દીદી ઘરે જ છે. કેમ? ઘરે છે તો ફોન કેમ નથી રિસીવ કરતી? મારા મમ્મી કાલના ફોન કરે છે એને. અરે બાબા, કે કામમાં હશે ને તો નહીં રિસીવ કર્યો હોય. અને એટલું બધું કામ હોય જીજાજી કે માણસ સવારના ફોન કરે, રાત થઈ જાય તો પણ વાત ન કરી શકે. મારી દીદીને 5 મિનિટનો સમય નથી હોતો. તમે લોકો 20-25 જણા ઘરમાં નથી રહેતા. તમે, તમારા મમ્મી અને મારી બેન 3 જણા જ રહો છો. 3 જણાના કામ કેટલા હોય?
હા બાબા હા હું સમજુ છું તારી બધી જ વાત સમજુ છું એક તો તારી બહેનનો ફોન છે ને હંમેશા સાયલેન્ટ હોય છે એટલે ઘણીવાર છે ને એને ખુદને પણ ખબર નથી રહેતી કે કોઈનો કોલ આવ્યો કે નથી આવ્યો આખો દિવસમાં તો ખબર પડે ને. જુઓ જીજાજી, તમે છે ને બાના ન બતાવો અને સીધી રીતે કહો કે મારી દીદી ક્યાં છે ને ફોન કેમ નથી રિસીવ કરતી. સારું જે સાચી હકીકત છે ને એ જ જણાવું છું તને સાચી હકીકત એટલે એનો મતલબ કે કંઈક થયું છે ને. જો મારી બેનને કંઈ થયું તો નથી ને. કંઈ થયું હોય તો તમારે એમને કહેવું પડે. તમે અમારાથી કેવી રીતે છુપાવી શકો? અરે બાબા, કંઈ બીમાર છે? ના ના ભાઈ બીમાર નથી તારી બેનને કંઈ જ નથી થયું બટ થોડીક બીજી જ પ્રોબ્લેમ છે એ તને જણાવવા જઈ રહ્યો છું બીજી પ્રોબ્લેમ છે? હા શું છે ફટાફટ બોલો. અરે બાબા તને તો ખબર જ છે ને કે થોડા સમયથી મારી જોબ છૂટી ગઈ છે જે તો? પહેલા હું જોબ કરતો એ છૂટી ગઈ ને હાલ ફિલહાલ જે મારી પાસે જોબ છે એની સેલરી એવી કંઈ ખાસ છે નહીં તો આ બધી વાતને ને મારી બેનને શું લેવા દેવા? હા તો એની આ વાત અને તારી બેનની વાતને એ લેવા દેવા છે કે જે મારી જૂની જોબ હતી ને એ છૂટી ગઈ ને મારા મમ્મી એનું કારણ મીરાને સમજે છે મીરાના કારણે જ મારી એ જૂની વાળી જોબ છૂટી ગઈ છે વોટ નોનસેન્સ! કેવી વાત કરો છો? તમારું મમ્મી શું કામ આવું સમજે? અને તમારી જોબ છૂટી ગઈ એમાં મારી બેનને શું લેવા દે? અને એની દોષી મારી બેન આવું તમારા મમ્મી સમજે છે. શું કામ? કારણ કે એમને એવું લાગે છે કે મીરા અપસુકન્યાળ પગલાની છે જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી એક ઘરમાં મિનિટ જીજાજી, હા મને આખી વાત નથી સમજાતી. તમારા મમ્મી મારી બેનને આવું કહે છે કે એના લીધે જોબ છૂટી ગઈ, બરાબર? હા તો એ મારી બેનને હેરાન તો નથી કરતા ને? અરે એ તો કહેવા માંગુ છું કે મારા મમ્મી તારી બહેનને અપસુકન્યાળ ગણે છે આ બધું કારણ એને જ ગણે છે એટલે એને હેરાન કરે છે કેવા માણસ છો તમે? તમારે તમારા મમ્મીને સમજાવાય નહીં? અરે તમે સરખું કામ ન કરતા હોય, કોઈ બીજું કારણ હોય એટલે જોબ છૂટી ગઈ હોય ને. મારી બેન તો નોકરી કરવા નહોતી જાતી. હા હું સમજાવું છું મારા મમ્મીને કે એ સમજે છે એવું કંઈ જ નથી સમજાવું છું થી કાંઈ ન થાય જીજાજી. તમારા લીધે મારી બેન હેરાન થઈ રહી છે. આ મારા મમ્મી કહેતા હતા ને એકદમ સાચી વાત નીકળી. એ જ્યારે ઘરે આવ્યા ને ત્યારે તમારા મમ્મીએ મારા મમ્મીનું પણ અપમાન કર્યું હતું. મન ફાવે એવું બોલતા હતા. અરે કહું તો છું બાબા કે મારા મમ્મીના મનમાં વેમ કરી ગયો છે કે જ્યારથી મીરા આવી છે ને ત્યારથી અમારા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ બધુંય ખોરવાઈ ગયું છે કંઈ વધ્યું નથી તો હવે શું કરવાનું? મારી બેને આખી જિંદગી આવી રીતે હેરાન થવાનું? અરે ના હું છે ને ના અત્યારે જ મારા ઘરે વાત કરું છું. જો દામિની દામિની એ મમ્મી હો ગયા? મમ્મી તમે જે શક કરતા હતા ને હા એ એકદમ સાચો હતો. મારી જીજાજી સાથે વાત થઈ અત્યારે. તો શું કીધું સાગર કુમારે? પહેલા તો બાના બતાવ્યા, પછી મેં ફોર્સ કર્યો ને એટલે સાચી હકીકત કીધી મને કે બેન ત્યાં સુખી નથી, ત્યાં હેરાન થઈ રહી છે. પણ એવું કંઈ કરવાનું કારણ? જીજાજીની જોબ. બેનના સાસુ છે ને એ બેનને હેરાન કરે છે, એને અપશુકન્યાળ કહે છે. મમ્મી મેં તો ક્યારે વિચાર્યું નહોતું કે બેન સાથે આવું થશે. એના સાસુ કયા જમાનામાં જીવે છે? તમને ખબર છે ને કે જીજાજીની નોકરી છૂટી ગઈ હતી, તો એ નોકરી છૂટી ગઈ ને એની જવાબદાર એના સાસુ બેનને માને છે. કહે છે કે આ તું આવીને પછી જ મારા દીકરા સાથે આવું થાય છે. પછી જ એની સાથે આવું થવા લાગ્યું. હવે આવું તો કંઈ હોતું હશે. અરે જોબ જીજાજી કરે છે અને એ છૂટી જાય તો બેનનો વાક. કાલે સવારે તો બંગલો બંધાઈ જશે ત્યારે એવું નહીં કે હા તું આવીને અમારે બંગલો બંધાઈ ગયો. ત્યારે કહે છે કે તો મારા દીકરા એટલી મહેનત કરી. વાત આવી છે એમ ને? પણ આ ખોટું ન કહેવાય. હું તમને પહેલા ના પાડતો તો ત્યાં રહેવા જો ને ભલે ને 70,000 પગાર રહ્યો પણ ક્યારે હું થાય ને કઈ નક્કી ન કહેવાય. હા તું બોલે છે? હા શરમ આવી જોઈએ તને? બેનને વળાવી પછી એકવાર બેનને ફોન કર્યો છે કે બેન તું કઈ હાલતમાં છે, શું કરે છે, શું નહીં? ખુશ તો છે ને? અને અત્યારે ખબર પડી કે બેન તકલીફમાં છે. ત્યાં બેનનો ભાઈ જાગી ગયો. આ નાટક છે ને રેવા દે. તારે પહેલા સમજવાની જરૂર હતી.
પેલા સમય જ્યારે બેનની ખબર લેતો રહેતો હોત ને તો આ ન થાત. કીધું હતું ને મેં તને, બધી વાત કરી હતી મેં તને, પણ તે એક પણ વાત સાંભળી છે અમારી ક્યારેય પણ? ને અચાનક હવે કેમ આમ એકદમ તમારો બેન પ્રેમ આમ જાગી ગયો? હશે કોઈ સ્વાર્થ, હે ને? તો મારે કાંઈ સ્વાર્થ નથી, પણ હવે મારી બેન દુઃખી થતી હોય એ થોડો કાંઈ હું સહન કરી શકું. તમને હું કહું છું, આનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. અને ત્યાં એ સહન કરે છે, અહીંયા તમે લોકો. મેં જીજાજીને કીધું કે તમારે તમારા મમ્મીને સમજાવવું જોઈએ, કહેવું જોઈએ કે આવી રીતે બેનને હેરાન ન કરે. તો કહે છે કે મારા મમ્મી કોઈની વાત માને એમ નથી, તો મેં તું મારી બેનને ત્યાં આવી રીતે હેરાન થવાનું. જુઓ મમ્મી, મને તો લાગે છે તમારે ને ભાઈએ ત્યાં જવું જોઈએ અને એ લોકોની સાથે વાત કરવી જોઈએ. જો વધારે બોલે તો બેનને અહીંયા લઈ આવજો. જો આ બધું છે ને એટલું સહેલું નથી હોતું જેવું તમે લોકો માનો છો. આ બધી વસ્તુઓ બહુ અઘરી છે. એક વખત દીકરી પોતાના સાસરેથી ઘરે આવી ગઈ ને પછી લોકો કેવી વાત કરે છે ખબર છે તમને લોકોને? લોકોના લીધે તમે દીદીને હેરાન થવા દેશો? લોકો તો આજે બોલ છે, કાલે બોલ છે ને હંમેશા બોલ છે. લોકોનું કામ જ એ છે. આપણા બાજુવાળાના ઘરમાં કાંઈ થાય ને તો આપણે પણ વાત કરવાના છીએ. હા, માણસનો સ્વભાવ છે, એ ક્યારે નહીં બદલે. પણ એના લીધે જો આપણું પોતાનું વ્યક્તિ હેરાન થતું હોય ને તો લોકોને સાઈડમાં મૂકીને આપણે આપણા લોકોનું વિચારવું જોઈએ. હા મમ્મી, દામિનીની વાત મને હાસી લાગે છે. અહીંયા ભલે ને બધાય વાતો કરે, પણ બેન આ સહન કરે છે એ તો બંધ થઈ જાય ને. અને એમેય એના સાસુનું કેવું એવું છે ને કે દીદી ત્યાં ગઈ પછી એ લોકોના ઘરમાં પડતી ચાલુ થઈ, પછી નુકસાની થવા લાગી, તો દીદી અહીંયા આવી જશે. પછી જોઉં છું ને હું કે કેવા બંગલા બંધાઈ જાય છે, કયા કરોડપતિ બની જાય છે. પછી આપણને કહેતા થાય ને કે આ સારા પગલાંના, અશુભ પગલાંના. આવું કંઈ ન હોય. માણસ પોતાની કિસ્મત છે ને લખાવીને જ આવે છે. સાચી વાત છે એની. હું તમને શું કહું છું કે આપણે છે ને અત્યારે જ જાવી અને એને છે ને કહી દેવી કે હવે અમારી દીકરીને છે ને અહીં રાખવાની થતી જ નથી. અને શું ખબર કે ત્યાં દીદીને કયા હદ સુધી હેરાન કરે છે. બની શકે એને ખાલી બોલતા જ ન હોય, એના ઉપર હાથ ઉપાડતા હોય. હાથ પણ કાલે સવારે મારી નાખશે તો? અરે એવું નહીં બોલ. સાગર કુમાર છે ને એની સાથે ત્યાં આગળ. સાગર કુમાર છે ને એટલે જ ઉપાધિ થાય છે. સાગર કુમારે શું કરી લીધું તમારા? તો પણ બેનને એટલું હેરાન થવું જ પડ્યું ને. નહીં. હવે બધું મને સમજાય છે કે આની કરતાં તો હું એની ઘરે આટો મારવા જતો હોત ને તો સારું હોત. મને તો એમ કે એ બધાયનો સ્વભાવ સારો છે, પણ આ એના સાસુ એટલા વિલન હશે ને ઈ મને નહોતી ખબર. તમે લોકો છે ને મોડું ન કરો વાતો. હાલો હાલો મમ્મી, આપણે ક્યારે જ જઈએ. બસ હા, મોડું ઉઠાવીને બેસી જવું છે. જરા પણ સુધારવાનું તો નામ જ નથી લેતા. ના ના, તમે કંઈ કર્યું જ ક્યાં છે? કર્યું તો બધું અમે છે ને. તમારી તો ક્યાં કંઈ ભૂલ જ હોય છે મીરા બહુ, દરેક વસ્તુમાં. બસ બોલો, સારું થયું આવી ગયા. હવે ઊભા જ રહેજો, બેસવાને તો તમે લોકો લાયક નથી. મમ્મીજી, મારા મમ્મી લોકો તમારા મમ્મીની આગળ બહુ છુપાવીને રાખ્યું. હા, હવે છુપાવીને નહીં રખાય. હું છુપાવીને રાખ્યું છે. એમ? હા હા, બોલો. આ બેકાર વ્યક્તિને મારે જવાબ આપવાનો. જુઓ, અમને બધી ખબર છે કે તમે મારી મીરા સાથે કેવું વર્તન કરો છો. ખબર છે? હા. તો તમને ખબર જ છે તો એક કામ કરો ને, જ્યારથી પરણીને આવીને ત્યારથી અત્યાર સુધીનો મારા દીકરાનો જે પગાર છે ને એ પૂરેપૂરો તમે ચૂકતો કરી દો, એટલે તમારી દીકરીને સંભળાવવાનું બંધ કરી દઈશ. ચલો. પણ અમે શું કામ ચૂકતે કરીએ પગાર? લગ્ન પછીની લગ્ન પછીની બધી જવાબદારી મીરાની તમારી હોય છે. ઓહ લો, તમારા વકીલ આવી ગયા. તમારા મમ્મી લગભગ વકીલાતનું પણ ભણ્યા જ છે. ના ના, શું કામ છોડું? હા, શું કામ છોડું? આ તમારી દીકરી પનોતી અપસુકન્યા જે દિવસથી ઘરમાં પગ મૂક્યો ને એ દિવસથી અમારા ઘરનું ધનોત્પનોત કાઢી નાખ્યું છે. એ બધું તમારું માનવાનું છે. એવી કોઈ વસ્તુ હોતી જ નથી જીવનમાં કે આના આવ્યાથી આમ થઈ જાય ને આના આવ્યાથી આમ થઈ જાય. મારી દીકરીના પગલાં બહુ જ સારા છે. અચ્છા, પોતાની માને દાખણ કોઈ ના કે. આ તમારી દીકરી છે, તમે તો એના વગોવણા કરશો જ નહીં, વખાણ જ કરશો ને. સારા વખાણ કરો છો. જો
તમે માનો કે ના માનો, તમારી દીકરીને આવ્યા પછી બધું જ ખોટું થયું છે. તમને ખબર છે અમારી ગામડે 10 વીઘા જમીન છે. હવે એ 10 વીઘામાં છેલ્લા 2 વર્ષમાં સારો પાક નથી થયો. લગ્ન નહોતા થયા એ પહેલાં અમને કોઈ જ ઉપાધિ નહોતી. મારા દીકરો 70,000નો પગારદાર હતો. અત્યારે છે ને કોઈ 20,000માં પણ રાખવા તૈયાર નથી. એમાં અમારી બેનનો શું વાંક છે? ઓહ, તું તો બોલતો જ નહીં. હા, તારી તો ત્રેવડ જ નથી, તારે તો બોલાય જ નહીં. હા, શું કામ લાવો છો આવા બેકાર છોકરાને તમારી સાથે? બસ હા રીચાબેન, તમે બહુ બોલ્યા અને અમે બહુ સાંભળ્યું. હવે વધારે નહીં સંભળાશે અમારાથી. તો- અને તમારા દીકરાની નોકરી શેને માટે ગઈ છે ખબર છે તમને? બધી જ એ ખબર બધી છે. ખબર રાખો તમે. અને રહી તમારી જમીનની વાત, તો એમાં કઈ એવું હોતું નથી કે અમારા લીધે કે અમારી દીકરીના પગલાંને લીધે આવું બધું વસ્તુ થઈ છે. કુદરત પણ કઈ વસ્તુ હોય છે. છોડો ને મમ્મી, આપણે લપ થોડી કરવાની. શું કામ છોડવાનું? કેટલું હેરાન કરે છે તને, બધી ખબર છે મને. આ તું કઈ બોલતી નથી ને એનું આ પરિણામ છે. અલે બેન, ક્યાં સુધી તું આનું બધું સહન કરે? સહન કરવાની કોઈ વાત નથી ભાઈ. એ મારા સાસુ છે, એમનું માનવાનું એવું છે તો એવું જ સાચું. આપણે શું કામ લપ કરવી જોઈએ? સાગર, તમે પણ મમ્મીને સમજાવો ને. મારા દીકરાને તો આમ પણ તાબામાં કરી દીધો જ તમારી દીકરીએ. બરાબર આમ ઘોડીને કંઈ પીવડાવી દીધું છે, એની બાજુ જ જોવે છે. એ કહે છે એ જ સાચું, એ કહે એ જ કરવાનું. અરે હું એમ કહું કે તમે પણ પરણીને ગયા હશો ને તમારા સાસરે નવા નવા, તો તમારી સાસુએ તમારું સ્વાગત કર્યું હશે. કેમ કે તમે એ લોકો માટે સુકન્યાળ પુરવાર થયા હશો. હા, અને આ તમારી દીકરી ખબર નહીં જે દિવસથી આવી એ દિવસથી કંઈક ને કંઈક ખોટું જ થયું. બસ મમ્મી, હવે બહુ સાંભળ્યું મેં. એટલા સમયથી સાંભળતો આવું છું કે મીરા અપશુકન્યાળ છે, અપશુકન્યાળ છે. અરે શું કરી નાખ્યું એવું તો એણે? અને આમ પણ આ શુકન અને અપશુકન છે ને એવું કંઈ હોતું જ નથી. આપણા કર્મને કારણે અને આપણા નસીબના કારણે આપણે બધું ભોગવતા હોઈએ છીએ. એનાથી વિશેષ બીજું કંઈ નથી હોતું. અરે મારી ભૂલ હતી. હવે કહી દઉં તને ચોખ્ખું, મેં છે ને કંપનીમાં ફ્રોડ કર્યું હતું, એટલા માટે મને છે ને કંપનીમાંથી બહાર કાઢી નાખ્યો. આની વાતનો ઠાક પીછોડો કરવા માટે ખોટું બોલે છે. ખોટું નથી બોલતો, તમારા સામ ખાઈને કહું છું. મેં તને આવા સંસ્કાર તો નહોતા આપ્યા કે કોઈની સાથે ખોટું કર, ફ્રોડ કર, તો તે આવું શું કામ કર્યું? તો હવે શું કહેશો તમે? હજુ પણ અપશુકન્યાળ છે મારી દીકરી? અને બીજી વાત કે જ્યારે તમે પરણીને આ ઘરમાં આવ્યા ને ત્યારે પણ મોટા બાપુનું અવસાન થયું હતું. તો શું સમજવાનું કે તમે પરણીને ઘરમાં આવ્યા એટલે એ જતા રહે? મમ્મી, વ્યક્તિને સારી રીતે સાચવો ને, સારી રીતે રાખો ને એટલે બધું શુભ જ છે. મને નહોતી ખબર કે તે તારી કંપનીમાં કોઈ ખોટું કર્યું છે. નહોતી ખબર તો અત્યાર સુધી હા મારી બેને જે સહન કર્યું એ હે પેલા છે ને બધી હરખી તપાસ કરાય, થોડુંક વિચારાય કે આના પગલા પડવાથી આવું થયું જ છે. હે તો એવું થયું હોય ને તો તમારું શરીર એટલું બધું ન હોય. સમજ્યા તમે? અને આ કઈ અંધશ્રદ્ધામાં જીવો છો તમે? આજના જમાનામાં તમે આવી રીતે વિચારો છો? આ દીકરી અમારી લક્ષ્મી એ તમારા ઘરે અમે આપી છે લક્ષ્મી તરીકે. હું પૂજવાનું તો નથી કહેતી, પણ એનું માન સન્માન તો જાળવો તમે. તમે પણ એક સ્ત્રી જ છો ને, સ્ત્રી થઈને સ્ત્રીના દુશ્મન. અને મમ્મી, તમે આ ઘરમાં જ્યારે પરણીને આવ્યા ત્યારે તમારી સાથે પણ આવું જ વર્તન કરવામાં આવ્યું હોત તો તમને કેવું લાગત? જ્યારે જોવો ત્યારે બે વસ્તુ સંભળાવી દેવી કે તારા કારણે આવું થાય છે, તારા કારણે પેલું થાય છે. આ દુનિયાની ગમે તે સ્ત્રી હોય બધું સહન કરી શકે, પણ વાક વગર ખોટે ખોટી એને બદનામ કરવામાં આવે ને એ સહન ના થાય કોઈથી. છતાં પણ મીરા હસ્તે મોઢે બધું સહન કરતી હતી. એને એમ હતું કે મારી સાસુ આજે નહીં તો કાલે એના મનમાં એવું થશે કે જે પણ કયા ઘરમાં થઈ રહ્યું છે એ મારા કારણે નથી થઈ રહ્યું. જો સાગર, મને એમ હતું કે મીરા બહુ પરણીને આવ્યા અને બીજા જ મહિને તારી નોકરી ચાલી ગઈ, એટલે હું એમના પગલાં શુભ નહોતી માનતી. મને તે પણ એ જ વાત કરી કે
કંપનીના અમુક માણસોના લીધે તારું આ નોકરી ગઈ, પણ હું એ વાત સ્વીકારવા તૈયાર નહોતી. અને છેલ્લા 2 વર્ષથી આ ગામડાનો પાકમાં પણ નુકસાની જતી હતી. એટલે મને એવું લાગ્યું કે મીરા બહુના પગલાં શુભ નથી. અને રહી વાત ગામડાની જમીનની, 2 વર્ષથી છે ને સરખો વરસાદ જ નથી વરસ્યો. એટલા માટે છે ને કાંતિ કાકાએ કીધું હતું કે આપણે છે ને 2 કૂવા ખોદી નાખીએ ખેતરમાં, જેથી કરીને પાકને યોગ્ય પાણી મળી રહે. ત્યારે પણ તમે વચકો કર્યો હતો કે અત્યારે છે ને મુહૂર્ત સારું નથી. મને જ્યારે મારા જ્યોતિષી કહેશે ને ત્યારે આપણે કૂવો ખોદીશું. સાગર, આ બધી વાતોને લાંબી કરવાનો કોઈ ફાયદો નથી. તમે બધા મમ્મીને સંભળાવશો ને તો એ મને નહીં ગમે. થયું જે હતું થવાનું હતું એ થઈ ગયું ને હવે શું છે? મીરા બહુ બધા સાચા છે, સાચું જ કહી રહ્યા છે. કોઈ ખોટી વાત નથી કરી રહ્યા. ભૂલ હોય તો સ્વીકારતા શીખવી જોઈએ. મમ્મીજી, તમે તમારી ભૂલ સ્વીકારી કે તમે ખોટા હતા તો બસ લાંબી વાતે ગાડા પર. અને આ તો જિંદગી છે, થોડું ઘણું ચાલ્યા કરશે. જો બધા એકબીજાની ભૂલો કાઢવા બેસશો તો સંબંધો નહીં સાચવી શકીએ. મનીષાબેન, હવેથી તમારી દીકરીને કોઈ દુઃખ નહીં પડે.